टॉप स्टॉक्स ની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી, સૌથી પહેલાં તો આજે સવારે જે મોટા સમાચાર આવતા દેખાય એનાથી શરૂઆત કરીએ. સન ફાર્માની મોટી ડીલ થઈ. ઓર્ગેનોન કંપની યુએસની ખરીદવા જઈ રહી છે. આપણે થોડા સમય અગાઉ જ આપણી નેટ સિસ્ટર ચેનલ દ્વારા સમાચાર આપણે આપ્યા હતા. લગભગ $12 બિલિયન અંદર આ પૂરેપૂરો હિસ્સો ખરીદવા જઈ રહી છે. કેશ બેંક ફાઇનાન્સ દ્વારા ટ્રાન્ઝેક્શન થશે. $14 પ્રતિ શેર પર હિસ્સો અહીંયાથી ખાસ કરીને ખરીદવા જશે, એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનું છે. હાલના ભાવથી 24% પ્રીમિયમ પર આ ડીલ થવા જઈ રહી છે. 2027 શરૂઆતથી મહિનામાં ડીલ પૂરી થવાની અપેક્ષા છે અને લગભગ ઓર્ગેનોનને $8.5 બિલિયન દેવું પણ ચૂકવશે, એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે રેગ્યુલેટરી હજી અને ઓર્ગેનોન શેરહોલ્ડર્સ પાસેથી મંજૂરી બાકી છે, પરંતુ સનફાર્માની આ જાહેરાત જે આવી છે એ ઘણી મોટી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે તમારે સનફાર્માની અંદર. આજના દિવસે કેવી ઇમ્પેક્ટ આવે છે એના પર એક ફોકસ રહેશે. સમાચાર પોઝિટિવ છે એટલે ધ્યાન પૂરેપૂરું રાખીશું. આ ઉપરાંત આજે ઘણી બધી દિગ્ગજ કંપનીઓના પરિણામની પણ અસર આવશે. રિલાયન્સની વાત કરી લઈએ. જુઓ, સારો પરિણામો તમને ખાસ કરીને જીઓ અને રિટેલથી મળતા દેખાયા છે. એફએમસીજી સેગમેન્ટની અંદર સારું પ્રદર્શન છે, પરંતુ આજે પશ્ચિમ એશિયાની અંદર આપણને યુદ્ધ થતું જોવા મળ્યું. એ યુદ્ધની અસર ખાસ કરીને આપણને થોડીક ઓઇલ ટુ કેમિકલ અને ઓઇલ એન્ડ ગેસ બિઝનેસ પર આપણને રિલાયન્સની અંદર આવતી જોવા મળી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું કે જે પ્રકારે આપણને પરિણામો અહીંયાથી આવતા જોવા મળ્યા છે. તમામ મોરચે એક રિલાયન્સે સારા પરિણામો અહીંયાથી આપ્યા છે, એટલે એના પર એક નજર તમારે ખાસ કરીને રાખવાનું છે. જોકે અહીંયાથી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જીઓનો આઈપીઓ જે હવે આવનારા સમયમાં આવશે, કંપનીએ પણ કહ્યું છે, તેના પર તેઓ નજર રાખી રહ્યા છે અને એને એક સૌથી મોટો કેટાલિસ્ટ અહીંયાથી આપણને સાબિત થતો દેખાશે, એટલે એના પર એક નજર રાખજો. અને ભારતની પહેલી કંપની રિલાયન્સ બની ગઈ છે જેને $10 બિલિયન વાર્ષિક નફો અહીંયાથી નોંધાવ્યો છે, એટલે એ પણ એક બહુ મહત્ત્વનું અચીવમેન્ટ છે. આજના દિવસે જોવાનું રહેશે ખાસ કરીને કેવી રીતે આપણને ઓવરઓલ એક એ આવતી જોવા મળે છે, પરંતુ પરિણામો ચોક્કસથી આજના દિવસે સારા રહેતા જોવા મળી રહ્યા છે કમ્પેરેટિવલી, એટલે એના પર એક નજર ચોક્કસથી તમારે રાખવાની છે. આગળ વધી અને એક્સિસ બેંક પર નજર કરી લઈએ તો જુઓ, અહીંયાથી ખાસ કરીને તમને પરફોર્મન્સ થોડુંક મિક્સ રહેતું દેખાયું છે. કોઈ બહુ વધારે મોટા ચેન્જીસ અહીંયા તમને જોવા નથી મળ્યા એક્સિસ બેંકની અંદર, એટલે એના પર એક નજર રાખવાની છે. ક્રેડિટ સ્ટ્રોંગ અસેટ ક્વોલિટીની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. લોન ગ્રોથ પણ અહીંયાથી સારો જોવા મળ્યો છે. કોર્પોરેટ સેગમેન્ટથી એક સારો તમને લોન ગ્રોથ છે. પેટ ઇનલાઇન છે અને ઓવરઓલ એનઆઈએમ પણ ગાઈડન્સ મુજબ 3.8%ની આજુબાજુ રહેતા જોવા મળ્યા છે, એટલે એક્સિસ બેંકના નંબર્સ પણ કોઈ બહુ વધારે આપણને બહુ એકદમ પોઝિટિવ નથી, પરંતુ એટલા કોઈ ખરાબ પણ આપણને જોવા નથી મળ્યા. એકાદ વખતની જે ટેક્સની રાઇટ ઓફ થયું છે એને લઈને પ્રોફિટની અંદર એક મોટો ઉછાળો દેખાયો છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. બ્રોકરેજ અહીંયાથી જુઓ થોડાક પોઝિટિવ છે એક્સિસ બેંક પર. નોમુરા બાયકોલ સાથે 1560, યુબીએસ બાયકોલ સાથે 1620, કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી બાયકોલ સાથે 1600 અને બર્ન્સ્ટેઇન આઉટપરફોર્મ સાથે 1600ના ટાર્ગેટ આપી રહ્યું છે, એટલે ધ્યાન રાખજો. આજે અહીંયા પણ તમને થોડી ઘણી પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે છે, એટલે એના પર ફોકસ રાખીશું. ઘણી બધી વાયદાની કંપનીઓના પરિણામ આવ્યા હતા, જેમાંથી ઇન્ડસઇન્ડ બેંક પર તમારે ફોકસ રાખવાનું છે. જુઓ, જે અહીંયા એક બહુ મોટી તકલીફ આપણને આવતી જોવા મળી હતી, ત્યાંથી થોડુંક હવે ઇમ્પ્રુવમેન્ટ Q4ની અંદર આપણને જોવા મળી રહ્યું છે. પ્રોફિટમાં આવી છે કંપની. ગયા વર્ષે જે લોસ હતો, અને યાદ રાખજો ગયા વર્ષનું Q4 ક્વાર્ટર એ જ ક્વાર્ટર હતું કે જ્યારે એમણે એક બહુ મોટા પેલા જે ગેરરીતિ થયાના જે એકાઉન્ટ્સ હતા એને સેટ ઓફ કર્યા હતા, એટલા માટે થઈને અહીંયાથી આપણને આ ક્વાર્ટરની અંદર પ્રોફિટ ખોટની સામે મોટો દેખાઈ રહ્યો છે. એને સારો એવો વધ્યો છે. એનપીએસની અંદર સામાન્ય ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે, અને સ્લીપેજીસ અને રાઇટ ઓફની અંદર ઘટાડો જોવા મળ્યો છે. ક્રેડિટ કોસ્ટ અહીંયાથી આપણને ઓછી થતી જોવા મળી છે, એટલે એક મજબૂત પરફોર્મન્સ અહીંયાથી ઓવરઓલ ઇન્ડસઇન્ડ બેંકનું આપણને જોવા મળી રહ્યું છે. જે ગયા વર્ષે આપણે અહીંયા સમસ્યા જોઈ હતી ઘણી બધી, એના બાદ એટલે થોડુંક પોઝિટિવ આજના દિવસે ચોક્કસ છે ઇન્ડસઇન્ડ બેંક રહી શકે છે. HSBC બાયકોલ સાથે ટાર્ગેટ વધારીને 1100ના કર્યા છે. જેફરીસ બાયકોલ સાથે 1100ના ટાર્ગેટ આપી રહ્યું છે. જોકે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી અહીંયાથી થોડુંક રિડ્યુસ કોલ આપી રહ્યું છે, કારણ કે એમની એવી અપેક્ષા છે કે ખાસ કરીને રિકવરી આવતા હજી વાર લાગશે, એટલા માટે તેઓ 800ના ટાર્ગેટ આપી રહ્યા છે. બાકી ઓવરઓલ તમને અહીંથી ઇન્ડસઇન્ડ બેંક પણ એક પોઝિટિવ નંબર્સ અહીંયાથી બતાવ્યા છે. ધ્યાન રાખજો, આજના દિવસે અહીંયા પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે. આ ઉપરાંત તમારે નજર રાખવાની છે આરબીએલ બેંક પર પણ.
પ્રોફિટ સારો એવો વધ્યો છે. એનઆઈની અંદર 7%નો ઉછાળો છે. એનપીએસ અહીંયાથી ઓછા થવા જોવા મળે છે. પ્રોવિઝન્સની અંદર ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે કે ક્વાર્ટર બેસિસ પર પ્રોવિઝનની અંદર વધારો છે. યર ઓન યર બેસિસની ઉપર તમને ઘટતા જોવા મળ્યા છે. અને એમણે અહીંયાથી ખાસ કરીને કહ્યું છે કે એમિરેટ્સ એનબીડીની ડીલને લઈને હજી સેબી સરકાર પાસેથી મંજૂરી બાકી છે. આરબીઆઈ સીસીઆઈ પાસેથી મળી ગઈ છે. એટલે ઓવરઓલ એના પર એક ફોકસ રાખવાનું રહેશે. અને લગભગ Q4માં તેમણે નવા 3.5 લાખ કાર્ડ ઇસ્યુ કર્યા છે. એટલે એની પણ આપણને એક અસર આવતી જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. આરબીએલ બેંક સારા પરિણામો અહીંયાથી આપણને જોવા મળ્યા છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે. છેલ્લે મારા તરફથી આઈડીએફસી ફર્સ્ટ બેંક પ્રોફિટ અહીંયા થોડોક 5% જેટલો વધ્યો છે. એનઆઈમાં 15%નો વધારો છે. ગ્રોસ એનપીએ ઘટ્યા છે. નેટ એનપીએની અંદર અહીંયા ઘટાડો થયો છે. અને પ્રોવિઝન્સ પણ અહીંયાથી થોડાક ઘટતા જોવા મળ્યા છે. એટલે એના પર ખાસ ધ્યાન રાખજો. પરંતુ અહીંયા એ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે આઈડીએફસી ફર્સ્ટ બેંકની અંદર જે ચંદીગઢ બ્રાન્ચની અંદર કૌભાંડ થયું હતું એને લઈને ખાસ કરીને થોડાક ચિંતાઓ વધતી જોવા મળી હતી. અને એને લઈને પ્રોફિટ પર પણ આપણને ઇમ્પેક્ટ આવતો જોવા મળ્યો છે. એટલા માટે જુઓ યુબીએસ હજી પણ સેલ કોલ આપી રહ્યું છે. 70ના ટાર્ગેટ અહીંયાથી છે. સીએલએસએ હોલ્ડ કોલના ટાર્ગેટ આપી રહ્યું છે. પહેલાં એમણે 82ના ટાર્ગેટ આપ્યા હતા, હવે ઘટાડીને 73ના કરી નાખ્યા છે. નોમુરા 85ના ટાર્ગેટ માટે એક બાય કોલ આપી રહ્યું છે. અને જેફરીઝ 82ના ટાર્ગેટ બાય કોલ માટે આપી રહ્યું છે. પરંતુ ધ્યાન રાખજો, જે પ્રકારે અહીંયાથી આપણને અસર આવતી જોવા મળી છે એ થોડીક વધારે ચિંતાજનક છે. એટલે એના પર એક ધ્યાન રાખીશું. પરંતુ જો અત્યારે તમારી સ્ક્રીન પર સન ફાર્માને લઈને મહત્ત્વના અપડેટ આવી રહી છે. કંપનીએ ઓર્ગેનોન ડીલને લઈને ફરી પાછું એક વખત નિવેદન આવ્યું છે કે જેમને કહેવું છે અહીંયાથી કે અધિગ્રહણ મજબૂત ગ્રોથની તકો અમને બનાવતી જોવા મળવા જઈ રહી છે. એટલે એના પર એક નજર તમારે ખાસ કરીને રાખવાની છે. આ ઉપરાંત ખાસ કરીને એમણે એવું પણ અહીંયાથી સન ફાર્માએ કહ્યું છે કે કમ્બાઇન એબિટા લગભગ 2.3 કમ્બાઇન એબિટા છે એ લગભગ ડેટનું 2.3x જેટલું છે. ડીલની માટે મોટા પ્રમાણમાં તેમણે અહીંયાથી દેવું લેવું પડશે અને એ દેવું ચૂકવવા પર ફોકસ રહેશે. કંપની પાસે લગભગ $3.1 બિલિયન અત્યારે રોકડ છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. એટલે આ શું સંકેત આપી રહ્યું છે કે આજના દિવસમાં કદાચ તમને થોડું ઘણું દબાણ સન ફાર્માની અંદર ભલે એક ડીલ થઈ છે પરંતુ જોવા મળી શકે. એનું કારણ એટલું જ કે બહુ મોટા પ્રમાણમાં એમણે અહીંયાથી દેવું લેવું પડી શકે છે. એટલે એના પર એક નજર રાખજો. જે અત્યારે આપણને સન ફાર્માના પરિણામો નિવેદન આવતું દેખાયું છે એટલે એના પર એક ધ્યાન રહેશે. પરંતુ આ તો બધા સમાચારો રહ્યા આરતી. આ સિવાય પણ હજી ઘણા બધા પરિણામો છે. ક્યાં નજર ખાસ? જી, એને પણ ઘણા બધા નંબર્સ આવ્યા છે. લોઢા સાથે શરૂઆત કરીએ તો સારા નંબર્સ અહીંયા આવતા દેખાયા છે. ઓલમોસ્ટ નફો 10% જેટલો વધ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો 11.6%નો વધારો આવકના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે. 4,703 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. આ સાથે એબિટા ઓલમોસ્ટ 16% એબિટા વધતા જોવા મળ્યા છે. માર્જિનમાં પણ સુધારો જોઈ રહ્યા છે. 29%ની સામે માર્જિન સુધરી અને 30% પર આવતા દેખાયા છે. તો સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. અહીંયા એક પોઝિટિવ એક્શન આપણને કાઉન્ટર બતાવી શકે છે. ધ્યાન રાખવાનું છે લોઢાના કાઉન્ટર માટે. નેક્સ્ટ NBFC સ્પેસમાંથી L&T ફાઇનાન્સનું કાઉન્ટર છે. અહીંયા જુઓ નંબર્સ આપણે જોઈએ તો પ્રોફિટ ઓલમોસ્ટ 27% જેટલો વધ્યો છે. 806 કરોડની પાસે પહોંચ્યો છે. NIIમાં 24.8%નો વધારો જોઈ રહ્યા છે અને 3,024 કરોડની પાસે પહોંચ્યા છે. તો સારા નંબર્સ છે યર ઓન યર બેઝિસ પર. અહીંયા પણ એક તેજી આપણને આગળ વધતી જોવા મળી શકે છે. L&T ફાઇનાન્સ ખાસ એક ધ્યાન રાખવાનું છે. નોમુરાના રિપોર્ટની વાત કરી લઈએ તો અહીંયા બાય રેટિંગ આપી રહ્યા છે $340 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને તેઓ માની રહ્યા છે કે મોટાભાગે નંબર્સ ઇનલાઇન રહેતા દેખાયા છે. એટલે પોઝિટિવ એક્શન અહીંયા બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ M&M ફાઇનાન્શિયલ. અહીંયા નંબર્સ જોઈએ તો અહીંયા પણ સારા નંબર્સ આવતા દેખાયા છે. જ્યાં પ્રોફિટની વાત કરી લઈએ 55%નો સારો એવો વધારો જોઈ રહ્યા છે. આપણે 873 કરોડની પાસે નફો આવ્યો છે વધીને. NIIની વાત કરી લઈએ તો ત્યાં ઓલમોસ્ટ 25%નો વધારો જોઈ રહ્યા છે. એટલે સારા નંબર્સ છે. આ સાથે જ નજીકના ગાળા માટે ગ્રોથ ગાઈડન્સ મિડ ટુ હાઈ ટીન્સ આપવામાં આવ્યું છે મેનેજમેન્ટ તરફથી. અને NIM ગાઈડન્સની જો વાત કરી લઈએ તો 7.1%ની પાસે રહેતું દેખાયું છે.
FY27 માટે ક્રેડિટ કોસ્ટની વાત કરી લઈએ તો એનું ગાઈડન્સ 1.3થી 1.7% હવે કરવામાં આવ્યું છે મેનેજમેન્ટ તરફથી. અને પશ્ચિમ એશિયામાં જે કટોકટી ચાલી રહી છે, જે તણાવ ચાલી રહ્યા છે, એને કારણે તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામમાં કામચલાઉ સમસ્યાઓ થોડી ઘણી આપણને જોવા મળી શકે છે. પણ રિઝલ્ટ જે રીતે પોઝિટિવ આવ્યા છે, M&M ફાઇનાન્શિયલ પર ખાસ એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર MRPLનું છે. થોડાક મિશ્ર નંબર્સ આપણે અહીંયા જોઈ રહ્યા છે કારણ કે નફો ઘટ્યો છે. ઓલમોસ્ટ 69% ઘટાડો નફાના ફ્રન્ટ પર આવતો દેખાવ છે. 117 કરોડની પાસે નફો ઘટીને આવ્યો છે. પણ સામે આવકમાં જુઓ મામૂલી એવો 3.2% વધારો જોઈ રહ્યા છે. એબિટા ઘણા સારા સુધર્યા છે. 58% વધારો એબિટાના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે. અને માર્જિન પણ સુધર્યા છે. 4.1%ની સામે ઓલમોસ્ટ 6.3% પર માર્જિન આવ્યા છે. તો માત્ર નફો ઘટ્યો છે પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. MRPL પર ખાસ એક ધ્યાન રાખવાનું છે, કઈ રીતે સ્ટોક રિએક્શન બતાવે છે. હવે પરિણામનું આપણે જોયું જે સ્ટોકમાં આવતા દેખાઈ શકે, પણ સમાચારનું રિએક્શનની વાત કરી લઈએ તો મનપ્પુરમ ફાઇનાન્સ, અહીંયા ખાસ કરીને સેબીએ એડમિનિસ્ટ્રેટિવ વોર્નિંગ લેટર જે છે તે અહીંયાથી જાહેર કર્યો છે. કંપનીના ચેરમેન અને MD VP નંદકુમારને આ વોર્નિંગ લેટર આપવામાં આવ્યો છે. શેર ગીરવી મૂકવા અંગેની માહિતી આપવામાં વિલંબ કરવામાં આવ્યો છે અને એને લીધે આ વોર્નિંગ લેટર જે છે તે તેમને આપવામાં આવ્યો છે. તો થોડા સેન્ટિમેન્ટલ ઇફેક્ટ કાઉન્ટર બતાવી શકે છે મનપ્પુરમ ફાઇનાન્સ, જે રીતે અહીંયાથી સેબી તરફથી વોર્નિંગ લેટર આવ્યો છે, ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ એલેમ્બિક ફાર્મા, US FDA પાસેથી મંજૂરી મળી છે એટલે પોઝિટિવ સમાચાર કંપની માટે આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં ગોલીમોડ દવા જે છે એની માટે અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. મલ્ટિપલ સ્ક્લેરોસિસના રિલેપ્સિંગની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. ડિસેમ્બર 2025ના અંત સુધીમાં 12 મહિના માટે દવાની અંદાજિત માર્કેટ સાઇઝની જો વાત કરીએ તો $145 મિલિયન આપણને અહીંયા રહેતી દેખાઈ રહી છે. એટલે એલેમ્બિક ફાર્મા ખાસ એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ પેટીએમનો કાઉન્ટર છે. થોડો મોટો ઝટકો અહીંયા કંપનીને આવતો દેખાઈ રહ્યો છે. પેટીએમએ RBI પાસેથી મોટો ઝટકો મળ્યો છે અને RBIએ તાત્કાલિક અસરથી પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેન્કિંગ લાયસન્સ અહીંયાથી રદ કર્યું છે. એટલે ઘણા મોટા સમાચાર આજે પેટીએમ માટે નેગેટિવ બનતા દેખાઈ રહ્યા છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ના સેશન 22(4) હેઠળ આ બેન્કિંગ લાયસન્સ અહીંયાથી રદ કરવામાં આવ્યું છે. 24 એપ્રિલ 2026ના રોજ કામકાજ બંધ થયા બાદ આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો અને બેંક હવે કોઈ પણ પ્રકારની બેન્કિંગ પ્રવૃત્તિ અહીંયાથી નહીં કરી શકે. આ સાથે જ કંપનીનું શું કહેવું છે તો કંપની આ કહી રહી છે કે RBIના નિર્ણયથી ફાઇનાન્શિયલ પર કોઈ અસર નહીં પડે. બોર્ડ અને શેરધારકોએ બેંકના ઓપરેશન્સને સંપૂર્ણપણે બંધ કરવા માટેનો ઠરાવ અહીંયાથી પસાર કર્યો છે. પેટીએમની અન્ય તમામ સર્વિસ UPI પેમેન્ટ ગેટવે કોઈ પણ વિક્ષેપ વગર અહીંયાથી ચાલુ રહેતી જોવા મળશે. પણ જે રીતે અહીંયાથી પેમેન્ટ બેંકનું બેન્કિંગ લાયસન્સ પેટીએમ પેમેન્ટ બેંકનું રદ કરવામાં આવ્યું છે તો અસર પેટીએમના કાઉન્ટર પર આજે જોવા મળી શકે છે. નેગેટિવ કામકાજ અહીંયા બનતું દેખાઈ શકે છે સમાચારના લીધે, ધ્યાન રાખવાનું છે.